વાગરાની સીઆઈએસએફ કોલોની સામે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ચાલકને 108 સેવા મારફતે હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલ સીઆઈએસએફ કોલોની નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરેલ કન્ટેનર નંબર GJ12BX 5246ની પાછળ એક હાઈવા ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ2ZZ2001 ભટકાઈ ગયું હતું, જેને કારણે જોરદાર ધડાકો થયો હતો। ઘટનાને પગલે બનાવવાળી જગ્યાએ લોકટોળા પણ એકત્ર થઈ ગયા હતા। અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત જંગીલાલ પટેલ રહે મધ્યપ્રદેશ નાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક વાગરાની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતમાં સ્ટીયરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતા તેની છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને વધુ સારવાર માટે ભરૂચ ખાતે રિફર કરવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી। ઉલ્લેખનીય છે કે વાગરા સીઆઈએસએફ કોલોનીમાં ઓએનજીસીનું કામ ચાલી રહ્યું છે, જેની જરૂરિયાતનો માલ સામાન ભરીને ટેન્કર આવ્યું હતું। અંદર એક ગાડી અનલોડ થઈ રહી હોવાથી આ કન્ટેનરને સીઆઈએસએફના ગેટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેથી ચાલકે કન્ટેનર મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કર્યું હતું, જેના કારણે જ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે સીઆઈએસએફ કોલોનીમાં તેમજ ગેટ બહાર પણ કન્ટેનર પાર્ક કરી શકાય તેટલી પૂરતી જગ્યા હોવા છતાંય આ કન્ટેનરને અવિરત વાહનોથી ધમધમતા ભરૂચ વાગરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરવામાં આવ્યું હતું। જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ તો નોંધાઈ ન હતી, પરંતુ જો અકસ્માતમાં કોઈ એસટી બસ, લક્ઝરી કાર અથવા કોઈ પેસેન્જર વાહન હોત તો મંગણાદ વાળી થાત તો નવાઈ નહીં। 2 દિવસ પહેલા જંબુસરના મંગણાદ નજીક પણ આ જ રીતે ઉભેલા ટ્રક પાછળ ઇકો કાર ભટકાતા 7 લોકો મોતને ભેટ્યા હતા।